હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારું બધાને. અને આજે હું તમારા માટે છે ને સ્પેશિયલ એક એવી રેસીપી લઈને આવી છું કે જે છે તે આપણે છે તે ક્યાંય બજારમાં તો ખાધી હશે, પણ તેના જેવો છે તે તેનાથી પણ વધારે ટેસ્ટી એવો ફ્લેવર છે તે આપણે આ રેસીપીમાં આવવાનું છે. તો તમે પણ જો આ રીતના રેસીપી ચોક્કસ બનાવશો, કેમ કે જે અત્યારે છે તે અત્યારે દિવાળી અને જે છે તે મોટા મોટા તહેવારો છે તે આવ્યા હતા અને વળાઈ ગયા છે. તો તેની ઉપર છે તે ઘણા લોકો છે તે શ્રીફળ છે તે વધારેલું શ્રીફળ હોય, ભગવાનને મતલબ માટે જે ચડાવતા હોય શ્રીફળ, જે વધારેલું શ્રીફળ હોય તેમાંથી છે તે સુલે નથી ચડાવવાનું. તો તે શ્રીફળ કોઈ ખાતા નથી, તો આપણે તેમાંથી જ આપણે એક બેસ્ટ એવી આપણે બરફી બનાવશું છે ડબલ કલરની. તો તે તમે છે તે ન જોઈ હોય તો તમે આ વિડીયો અંત સુધી જોઈ લઈ શકો, જેથી કરીને આવી છે તે પરફેક્ટ એવી રેસીપી તમને પણ આવશે. માત્ર 3 સામગ્રીની અંદર આપણી આ રેસીપી રેડી થાય છે. માત્ર છે તે 10 થી 15 મિનિટની અંદર જ આપણી આ રેસીપી રેડી થાય. તો તમે પણ ચોક્કસ બનાવજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે છે ને આ છે તે શ્રીફળ હોય છે વધાવેલું, તે શ્રીફળમાંથી આપણે છે તે એકદમ નવી અને એકદમ ટેસ્ટી એવી આપણે મીઠાઈ બનાવવાના છે. તો આ ટેસ્ટી એવી મીઠાઈ બનાવવા માટે થઈને અહીં છે તે આપણે ટોપરાને છે એટલે શ્રીફળને આપણે આ રીતના આપણે નાની સાઈઝનું આપણે કટ કરી નાખ્યું છે. તો હવે તેને આપણે પહેલાં તો છે તે મિક્સર જારની અંદર આપણે નાખી અને તેને ગ્રાઇન્ડ કરવાનું છે સરસ મજાનું. તો આપણે નાખી દઈએ. તો તેને આપણે છે તે મિક્સર જારમાં નાખી દીધું છે. તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું. તો તેના માટે થઈને અહીં આપણે તમે જોઈ શકો છો કે આપણે છે તે શ્રીફળને છે તે આપણે આ રીતના પીસી નાખ્યું છે સરસ મજાનું, અને છે તે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું છે. એક આ છે અને છે તે એક છે તે આ જેટલું લીધું છે તેનાથી છે તે પૂણા ભાગનું અથવા 1/2 ભાગનું તમે છે તે આ શ્રીફળ લઈ શકો છો. એટલે બંને એક જ શ્રીફળ છે, આપણે અલગ અલગ ડિવાઈડ કરેલા છે. તો હવે આપણે પહેલાં સાસણી બનાવશું. આપણે છે તે આ છે તે ખાંડ લીધી છે પીસેલી, તો તેને આપણે છે તે કેટલી નાખવાની તે હું તમને બતાવું. તો અહીં આપણે જેટલું આપણે છે તે ટોપરાનું સીણ હતું, એટલે કે જે શ્રીફળનું જેટલું સીણ હતું તેનાથી અડધું આપણે આ લીધું છે આપણે પીસેલી ખાંડ. તો હવે તેને આપણે છે તે પાણીની અંદર નાખી દેવાની. તેમાંથી પણ આપણે જેટલી ખાંડ લીધી છે તેમાંથી અડધી નાખશું ને અડધી રહેવા દેવાની છે આ રીતે. તો અહીં તમે જોઈ શકો કે અડધી નાખી દીધી છે ને અડધી રહેવા દીધી છે. તો હવે આમાંથી આપણે છે તેને આપણે સરસ મજાની સાસણી બનાવશું. તો હલાવીને આપણે સાસણી તૈયાર કરી લઈએ. તો કેવી સાસણી કરવી તે હું તમને આગળ બતાવવાની છું. તો હવે તમે જોઈ શકો કે આ રીતના આપણી પરફેક્ટ એવી સાસણી થઈ જાય એટલે આપણે તેને છે તે નીચે ઉતારી લેવાનું. આ રીતના છે તે એક તારને. તો હવે તેને નીચે ઉતાર, અને હવે તેની અંદર અહીં આપણે જે ટોપરાનું સીણ નાખ્યું છે તે બધું નાખી દઈશું. તો હવે તમે જોઈ શકો કે આ રીતના આપણે ટોપરાનું સીણ નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈશું. આ રીતના મિક્સ થઈ જાય પછી તેને આપણે એક ગ્લાસની અંદર પ્લેટમાં કાઢી લેવાનું છે. તો હવે આ રીતના છે તે મિક્સ થઈ ગયું સરસ મજાનું. તો તેને અહીં આપણી એક પ્લેટની અંદર આપણે કાઢી લઈશું. તો હવે આ રીતના તેને આપણે છે તે સરસ મજાનું એક સરખું લેવલ કરી નાખશું હાથની મદદથી આ રીતે. અને હવે આપણે છે જે મેઇન પ્રોસેસ કરવાની છે તે હવે આપણે કરી લઈશું. તો ફરી વાર પછી પાછી આપણે સાસણી બનાવશું. તો આને ત્યાં સુધી ઠરવા દઈએ. ફરી પાછું આપણે છે તે પાણી મૂકી દીધું છે ગરમ થવા. તો તેની અંદર આપણે છે તે આ રીતના ખાંડ નાખી દઈશું, જે આપણે બાકી રાખી હતી તે ખાંડ. અને તેને આપણે છે તે સરસ મજાની સાસણી બનાવવા જઈશું. આ રીતના તેને સાસણી તૈયાર થાય છે પછી આપણે તેને આગળની પ્રોસેસ કરશું. તો કેવી સાસણી કરવી તે હું તમને આગળ બતાવીશ. તો હવે તેની અંદર આપણે છે તે આ રીતના સાસણી થાય થોડી થોડી બાકી હોય ક્યાં તેની અંદર આપણે કલર નાખી દઈશું. અહીં હું છે તે જે ઓરેન્જ કલર આવે છે જે લાડવાનો તે હું યુઝ કરું છું. તેની જગ્યાએ તમે કોઈ પણ પસંદ હોય તે કલર તમે પસંદ હોય તે તમે નાખી શકો છો. તો હવે તેને આપણે સરસ મજાનું આ રીતના મિક્સ કરી લઈશું સાસણી સાથે આ રીતે. અને હવે તેને થોડી વાર માટે સાસણીને થવા દઈશું અને પછી તેને નીચે ઉતારશું.
હવે તમે જોઈ શકો આપણી જે પહેલાંની સાંસણી હતી તે જ રીતની આ પણ સાંસણી આપણી પરફેક્ટ સાંસણી થઈ ગઈ છે. તો હવે તેને આપણે નીચે ઉતારી લઈશું. તો હવે તેની અંદર આપણે છે તે આ છે તે જે ટોપરું વધારાનું રાખ્યું હતું તે બધું નાખી દઈશું અને મિક્સ કરી લઈએ. તો આ રીતના તેને છે તે સરસ મજાનું મિક્સ કરી લઈશું. એટલે છે તે બધું છે તે મિક્સ થઈ જશે એટલે છે તે ઓરેન્જ કલરનું જ આપણું છે તે આ મીઠાઈ રેડી થશે. આ રીતે તો તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે. તો આ બધું છે તે શ્રીફળ છે તે આપણે જે ખમણીને રાખેલું હતું મતલબમાં પીસેલું તે બધું છે તે મિક્સ થઈ ગયું છે આમાં. તો હવે આને છે તે આપણે નાખી દઈશું આની અંદર. તો જે અહીં આપણે છે તે પહેલાં આપણે નાખેલું છે તેની જ અંદર છે તે આપણે આ પણ મીઠાઈ છે તે આપણે નાખી દઈશું. તો જે આ કલરવાળી મીઠાઈ છે તે પણ તેની ઉપર જ નાખવાની છે અને એક સરખું લેવલ કરવાનું છે. અને આ રીતના આપણે છે તે એક સરખું છે તે લેવલ થઈ જાય પછી તેને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો ફ્રીજમાં મૂકવાનું છે, ક્યાંય ફ્રીઝરમાં મૂકવાની જરૂર નથી. તો આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવાનું પછી આપણે બહાર કાઢી લઈશું. ને હવે આપણે છે તે જે સાઇઝથી આપણે છે તે છરીની મદદથી આપણે જે કટકા કરવા હોય તે રીતના આપણે છે તે આ રીતના આપણે જે સાઇઝથી આપણે ટેફલી કે બનાવતા હોય બરફી તે સાઇઝથી આપણે કાપી લેવાની છે. તો આ રીતની બરફી તમે ક્યારેય નહીં બનાવી હોય તો તમે પણ આ રીતની બરફી ડબલ કલરની ચોક્કસ બનાવજો. અને આ બરફી છે તે છે તમે છે તે ફરાળી હોય છે એટલે ઉપવાસ કે વ્રત હોય ત્યારે પણ તમે આ ખાઈ શકો છો. તેવી જ આ એકદમ ટેસ્ટી એવી જ છે તે આપણે આ ડબલ કલરની બરફી રેડી થાય છે. જે છે આપણે બજારમાં જોતા હોય ને ખાધી હોય તેવી જ છે તે આ બરફી ઘરે જ બની જાય છે. માત્ર આપણે 10થી 15 મિનિટની અંદર રેડી થાય છે. તો આની અંદર આપણે કોઈ પણ બીજી સામગ્રી નાખ્યા વગર માત્ર 2 થી 3 સામગ્રીમાં જ આપણી આ બરફી રેડી છે. તો તમે પણ આ રીતના જો ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસ બનાવજો ડબલ કલરની બરફી. કેમ કે આ છે તે જોતાં જ છે તે બધાને ખાવાનું મન થઈ જશે તેવી જ છે તે આપણી આ બરફી રેડી થાય છે. અને આ બરફી જે એક વખત ખાશે તે જે છે બધાની બરફી હોય છે તે તો તે ખાવાનું ભૂલી જશે તેવી જ છે તે આપણે આ બરફી બની અને રેડી થાય છે. તો તૈયાર છે આપણી જે ડબલ કલરની બજારની હોય તેવી ટેસ્ટી એવી બરફી.